તો 12મું સાયન્સ પૂરું થઈ ગયું છે અને અમરેલીમાં કોઈ સારી કોલેજની શોધ ચાલી રહી છે. ચાલો આપણે સાથે મળીને એકદમ સ્પષ્ટ અને સાચી માહિતી જોઈએ, જેથી કોઈ મૂંઝવણ ના રહે. દરેક વિદ્યાર્થીના મનમાં આ જ મોટો સવાલ હોય છે, હવે આગળ શું? બરાબર ને? ચાલો આ ચર્ચાથી કારકિર્દીનો રસ્તો થોડો સરળ બનાવીએ. ઓકે, તો ચાલો સીધા મુદ્દા પર જ આવીએ. સૌથી પહેલાં એ જોઈએ કે અમરેલી શહેર અને જિલ્લામાં આપણા માટે કયા વિકલ્પો ઉપલબ્ધ છે. આપણી લિસ્ટમાં જે પહેલું નામ છે એ છે અમરેલીની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ. ચાલો એના વિશે થોડું જાણીએ. તો આ છે અમરેલીની મુખ્ય સરકારી કોલેજ. અહીં બીએસસી માટે જે પાયાના વિષયો હોય એ મળી જશે. એટલે કે કારકિર્દીનો પાયો નાખવા માટે આ એક સારો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. ચાલો હવે આપણે લિસ્ટમાં આગળ વધીએ અને બીજી કોલેજ પર એક નજર કરીએ. આ પણ અમરેલી જિલ્લાની એક જાણીતી કોલેજ છે, ખાસ કરીને સાયન્સના સ્ટુડન્ટ્સ માટે. અહીં પણ એડમિશન માટે વિચારી શકાય. અને હવે અમરેલીમાં આવેલી આપણી લિસ્ટની છેલ્લી કોલેજ વિશે વાત કરીએ. આ કોલેજમાં પણ બીએસસી ડિગ્રી કરવા માટે જે બેઝિક સુવિધાઓ જોઈએ એ ઉપલબ્ધ છે. સ્થાનિક વિદ્યાર્થીઓ માટે આ પણ એક સારો વિકલ્પ બની શકે છે. પણ અહીં એક મિનિટ રોકાજો. એક બહુ જ અગત્યની વાત છે જે જાણવી ખૂબ જરૂરી છે. આ વાત કોઈપણ નિર્ણય લેતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી છે. સાચી અને કદાચ થોડી નિરાશાજનક વાત એ છે કે અમરેલીમાં સાયન્સ કોલેજ માટેના જે વિકલ્પો છે ને એ ખરેખર ખૂબ જ ઓછા છે. આ એક હકીકત છે જેને આપણે નજરઅંદાજ ન કરી શકીએ. તો પછી હવે કરવું શું? શું આટલા જ વિકલ્પો છે? ના, એવું નથી. ચાલો જોઈએ કે આનાથી આગળ વધીને વધુ સારા વિકલ્પો ક્યાં શોધી શકાય છે. જુઓ, એક સ્માર્ટ ઉપાય એ છે કે નજીકના મોટા શહેરો તરફ નજર દોડાવવી, જેમ કે રાજકોટ અને જૂનાગઢ. ત્યાં તમને કદાચ ઘણી વધારે કોલેજો, સારા અભ્યાસક્રમો અને સારી સુવિધાઓ મળી શકે છે. તો હવે સવાલ એ છે કે આગલું પગલું કયું હશે? શું અમરેલીમાં જ રહીને ભણવું છે કે પછી નજીકના શહેરોમાં વધુ સારા વિકલ્પો શોધવા છે? જુઓ, નિર્ણય કોઈ પણ હોય, બસ એ યાદ રાખવાનું કે પૂરી જાણકારી અને રિસર્ચ સાથે જ લેવાય. તમારી કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.